નેવ સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. હવે ગુજરાતમાં પણ નવા નિયમો સામે વિરોધના પડઘમ સંભળાવા લાગ્યા છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન પાઠવીને નિયમોના અમલીકરણ સામે આખરી ચીમકી ઉચ્ચારી છે. જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવીને તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગઈ 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને નોટિફાઈડ કર્યા હતા, જે અંતર્ગત કોલેજ યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા. ખાસ સમિતિ રીતે એસસી, એસટી અને ઓબીસી સ્ટુડન્ટની ફરિયાદો સાંભળાશે. વ્યવસ્થા જનરલ કેટેગરીના સ્ટુડન્ટ વિરોધી હોવાનું કહીને વિરોધ શરૂ થયો છે. સુરત શહેરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કાયદા સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા. આ કાયદાને કાળો કાયદો ગણાવીને રદ કરવાની માંગ કરી છે. પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર આ નવો કાયદો સુવર્ણ સમાજના બાળકોના ભવિષ્ય અને તેમની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. આ બાબતે બ્રહ્મ સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે, જેમાં સુવર્ણ વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયને રોકવા માટે કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.